નમસ્કાર મિત્રો, હું છું સંજય દેસાઈ અને આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ. કાયદાના રક્ષકો જ્યારે કાયદો તોડે ને ત્યારે સમાજમાં વિશ્વાસની કટોકટી સર્જાતી હોય છે. દાહોદમાં પોલીસ કર્મચારીઓ જ બુટલેગર બન્યા છે અને આ ઘટના સામે આવતા સમગ્ર પોલીસ બેડામાં અનેક ચર્ચાઓ થઈ રહી છે. દાહોદના ચાકલિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ જ દારૂની હેરાફેરી કરતા હોવાનો પર્દાફાશ થયો છે. એલસીબીની પોલીસ જ્યારે પેટ્રોલિંગ કરી રહી હતી એ સમયે આ વાત સામે આવી છે. આજે હેડ કોન્સ્ટેબલ હતો અને તેની જે દારૂની ગાડી અને જે પેટ્રોલિંગ આપી રહ્યા હતા તે બીજા બે હેડ કોન્સ્ટેબલ હતા. તેમને ખબર પડતા જ્યારે એલસીબીની ટીમ પકડવા આવી છે એવી ખબર પડતા જ આ લોકો ફરાર થઈ ગયા હતા ગાડી અને મુદ્દામાલ મૂકીને. કોણ છે આ હેડ કોન્સ્ટેબલ અને શું છે સમગ્ર ઘટના તે જોઈએ અમારા વિશેષ અહેવાલમાં. જેના ખભા ઉપર કાયદો જાળવવાની જવાબદારી છે ને એ જ ખભા હવે દારૂની પેટીઓ ઉચકી રહ્યા છે. દાહોદ પોલીસ બેડામાં અત્યારે ભારે ચર્ચાઓ ચાલી રહી છે કારણ કે અહીં પોલીસ અને બુટલેગરો વચ્ચેની સરહદ ભૂસાઈ ગઈ છે. ચાકલિયા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ જ્યારે દારૂની હેરાફેરી કરતા ઝડપાય ત્યારે સમજી લેવું કે દાળમાં કંઈ કાળું નથી પણ આખી દાળ જ કાળી છે. ઘટનાની વિગત એવી છે કે એલસીબી પોલીસ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને અંદાજો પણ નહોતો કે તેઓ પોતાના જ એક સાથીદારના પાપનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છે. હેડ કોન્સ્ટેબલ મોહન તાવડિયા પોતાની ટાટા પંચ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને બિંદાસ પસાર થઈ રહ્યો હતો અને તેને કાયદાનો કોઈ ડર જ ન હતો. પરંતુ જેવી એલસીબી સામે આવી આ બુટલેગર બનેલા પોલીસ કર્મીની હિંમત જવાબ આપી ગઈ. પકડાઈ જવાની બીકે કોન્સ્ટેબલ મોહન તાવડિયા પોતાની ગાડી રસ્તા પર મૂકીને અંધારાનો લાભ લઈને ઊભી પૂંછડીએ ભાગી છૂટ્યો. સવાલ એ થાય છે કે એક પોલીસવાળા પાસે દારૂ ભરેલી ગાડી આવી ક્યાંથી? શું આ આખું નેટવર્ક પોલીસ સ્ટેશનની અંદરથી જ ચાલી રહ્યું હતું? જી સર. ગઈ તારીખ 12/1/2026ના રોજ ચાકલિયા પોસ્ટે વિસ્તારના પીઆઈ તેમજ જલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ તેમની ટીમ તેમજ દાહોદ જિલ્લા એલસીબીની ટીમના પોલીસ અધિકારી અને કર્મચારીઓ ચાકલિયા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા સાહેબને એક માહિતી મળે છે કે ચાકલિયા પોલીસ સ્ટેશનના કેટલાક કર્મચારીઓ ઇંગ્લિશ દારૂની ગાડી પાયલોટિંગ કરીને પસાર કરવાના છે. જે બાતમી આધારે ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ પંચોના માણસો સાથે ચાકલિયા પોસ્ટે વિસ્તારમાં તળાવા ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતા, વોચમાં હતા. તે દરમિયાન એક શંકાસ્પદ અલ્ટો ગાડી જેમાં અર્જુન કરીને હેડ કોન્સ્ટેબલ છે તેમજ પ્રકાશ કરીને પોલીસ કર્મચારી છે, અલ્ટો ગાડીમાં એક પાછળ પંચ ગાડી જે છે આવતી હતી ઇંગ્લિશ દારૂ ભરીને તેના પાયલોટિંગમાં હતા અને જે આ પંચ ગાડી છે એ હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડ પોતે ચલાવતા હોવાની હકીકત પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને મળેલી હતી. જે બાતમી આધારે વોચમાં હતા તે દરમિયાન આ પાયલોટિંગવાળી ગાડી તેમજ આ જે ઇંગ્લિશ દારૂ ભરનાર ગાડી બંને ત્યાંથી પસાર થતાં તેમને બેટરીના અજવાળે રોકવાનો ઇશારો કરતા બંને ગાડીઓ રોકાયેલ નહીં. તે દરમિયાન થોડેક આગળ દૂર જતાં આ લીંબડી તરફ થોડેક પહેલાં આ ગાડી પલટી ખાઈ ગયેલી હતી અને એ ગાડી પંચ ગાડીમાં ત્યારબાદ બેટરીના અજવાળે જોતા તેમાં ઇંગ્લિશ દારૂ ભરેલાની હકીકત જણાયેલી. જેથી પંચોના માણસો સાથે રાખી અને આ જે ગાડીની ચેક કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂની 8 પેટીઓ મળી આવેલી હતી જેની કુલ કિંમત 66,000 જેટલી રૂપિયા જેટલી થાય છે. તેમજ આ ગાડીના જે રજિસ્ટ્રેશન નંબર પરથી એને વેરીફાઈ કરતાં આ ગાડી મોહનભાઈ તાવિયાડ નાઓના નામે બોલતી હોય અને જે ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કર્મચારી હોય જેના વિરુદ્ધમાં ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની કલમ 65E, 81, 98(2) અને 116B મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને હાલમાં પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા આ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં પ્રાથમિક તપાસ પણ સોંપવામાં મને આવેલ છે તેમજ આ ત્રણેય પોલીસ કર્મચારીઓને ફરજ મુક્ત કરવામાં આવેલ છે. તમારું શું માનવું છે આ ઘટના વિશે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.